અમરેલી શહેરમાં અક્ષરધામ સોસાયટીની મહિલાઓ બની છે રણચંડી સોસાયટીમાં જવા આવવા માટેના મુખ્ય રસ્તા પર ભરાયા છે વરસાદી પાણી ભરાતા જ નગરપાલિકાના સત્તાધીશોને જગાડવા અનોખો પ્રયાસ। પ્રથમ વરસાદે જ પાણી ભરાતા ફૂલોથી પાણી વધાવી કર્યો તો સૂત્રોચ્ચાર। પાલિકા હાયના સૂત્રોચ્ચાર કરી નવા નિર્ણય કર્યા છે વધામણા। અવારનવાર પાલિકાને લેખિતમાં આપવામાં આવતા હોવા છતાં કોઈ કામગીરી ન થતા નવો પ્રયાસ। સરકાર પાસે મહિલાઓની એક જ માંગ છે કે અહીં રસ્તો બનાવી દેવામાં આવે, નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે। શહેરના લાઠી રોડ પર આવેલા અક્ષરધામ સોસાયટીને જ્યાં જવા આવવા માટેનો મુખ્ય રસ્તો નદી બની હોય એવા પ્રમાણે પાણી ભરાયું છે। રહીશોને આવવા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ તો આ રહીશોએ અવારનવાર પાલિકાના સત્તાધીશોને લેખિતમાં રજૂઆતો કરી છે। તદુપરાંત રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ દિન સુધી કોઈ જ કામગીરી ન થતા મહિલાઓ રણચંડી બનીને આ પ્રથમ વરસાદી પાણી ભરાયાના નવા નિર્ણયના વધામણા કર્યા હતા અને પાલિકા હાયના સૂત્રોચ્ચાર કરીને ફરી પાલિકાના સત્તાધીશોને જગાડવાનો અનોખો પ્રયાસ કર્યો છે। અહીંથી બાળકોને અવરજવર કેમ કરવું? અહીં સ્કૂલે બાળકોને મૂકવા લેવા માટે સ્કૂલ વાન પણ નથી આવતું। અહીં જીવજંતુઓ પણ અવારનવાર નીકળે છે। અમરેલી જિલ્લામાં પ્રથમ વરસાદે જ લોકોને હેરાન પરેશાન કરી દીધા હોય એ પ્રમાણે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાલિકાના કાને આ મહિલાની રજૂઆતો સંભળાશે કે આમને આમ જ સ્થિતિ જોવા મળશે। તે સમય જ બતાવશે કે શું થશે। જે કે સિંહ ગુજરાતી સાથે જૈનિક ફુજીત્રા, અમરેલી। મારું નામ ચિરાગ હરિયાણી છે અને અમે એસટી ડિવિઝન અમરેલી લાઠી રોડની સામે જે અક્ષરધામ સોસાયટી છે ત્યાં અમે નદીનું લોકાર્પણ કર્યું છે। નદી એટલે કે નદી નામ એટલે આપવામાં આવ્યું છે ત્યાં નગરપાલિકાની નદી છે। નગરપાલિકાની નદી અત્યારે સોસાયટીમાં જયારે ભરાણી છે, 2-2.5 મહિનાથી કહેવાય કે સતત અરજીઓ 2020ની પણ અરજીઓ આપેલી છે, તેની ઓછી કોપી પણ છે આપણી પાસે, પરંતુ નગરપાલિકા ફક્ત આ ખાડા કાન કરી રહ્યું છે। અને 2.5 મહિના પહેલા રામધૂન પણ ચાલુ કરવામાં આવી હતી, ત્યારે નગરપાલિકામાંથી એવા જવાબો મળવામાં આવ્યા હતા કે 15 થી 20 દિવસની અંદર રોડનું કામ ચાલુ થઈ જશે, પરંતુ ફક્ત આ ખાડા કાન તંત્ર કરે છે અને બહુ જ પાણી ભરેલું છે। રોડ રસ્તામાં એટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, ગોઠણની ઉપર પણ પાણી આવી જાય છે। મહિલાઓને બહાર જવું હોય, ઘર વપરાશની વસ્તુ લેવા, નાના છોકરાઓને ભણવા જવું હોય તો ખૂબ જ તકલીફ પડી રહી છે। તો આગામી દિવસોમાં કોઈ કાર્યક્રમ આગામી દિવસોમાં જો કોઈ પણ આનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધશું અને હવે જોઈએ છે કે આનું શું તંત્ર જવાબ આપે છે, કારણ કે ખૂબ જ મહિલાઓ કંટાળી ગઈ છે અને પુરુષો પણ કંટાળી ગયા છે ખૂબ જ। આનું કોઈ નિરાકરણ આવતું નથી। હવે અમે જોશું શું થશે અને જો તંત્ર કોઈ જવાબ નહીં આવે તો ચોક્કસથી ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધશું। સૂત્રોચ્ચારમાં થયા એવું છે કે અક્ષરધામ સોસાયટીમાં અમારે નદી ભરાણી છે, એનું અમે લોકાર્પણ કર્યું છે નગરપાલિકાની નદીનું, બરાબર છે। અને અમારે અહીંયા રોડ રસ્તા થતા નથી। 2 મહિના પહેલા અમે રામધૂન બોલાવી, એ કઈ કોઈ જવાબ દેતા નથી અને થઈ જશે એવું કહે છે। આમાં અમારે છોકરાઓને સ્કૂલે મેળવા જવા બધું બહુ તકલીફ પડે છે, વસ્તુ લેવા જાવી, મજૂર માણસો બિચારા કામે જતા હોય, બધાને તકલીફ પડે। શું કરવું અમારે? જીવજંતુ નાગન બધું નીકળે છે, કોઈ કઈ ધ્યાન દેતું જ નથી સાહેબ। શું માંગ શું છે? માંગ અમારી રોડ રસ્તા અમને બનાવી દે છે।